બુક છે આંતરરાષ્ટ્રીય હિસાબી પદ્ધતિ એટલે કે ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગની બુક છે. એમાં 4 ચેપ્ટર છે. ચારેય ચેપ્ટરમાંથી તમારે એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાય, દાખલો અને પ્રશ્ન. તો એમાં આજે વાત કરશું ચેપ્ટર નંબર 3 એટલે એક્ઝામમાં તમારે 20 માર્કનો બીજો પ્રશ્ન પૂછાય. એક્ઝામમાં તમારો દાખલો હશે, બીજો દાખલો. તેમાં મોસ્ટ એમપી ઉદાહરણ આપણે જો વિડીયો બનાવેલો છે તો ઉદાહરણ નંબર 3 છે તે એમપીસ છે. આની રકમ હતી મુખ્ય ઓફિસના ચોપડે શાખાના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તેના માટે જવાબ આપ્યો તો પહેલાં રૂપાંતરિત કાચું સરવૈયું બનાવવું પડે. કાચા સરવૈયા પછી તમારે વાર્ષિક હિસાબ કીધું એટલે વેપાર ખાતું બનાવવાનું, નફા નુકસાન ખાતું બનાવવાનું અને પાકું સરવૈયું. હેડિંગ સરખી રીતે લખજો, ઉધાર જમા પણ લખજો. એના પછી નવો દાખલો છે તો નવો દાખલો વિશે મેં જ કીધું કે તમારે રૂપાંતરિત કાચું સરવૈયું, વેપાર ખાતું, નફા નુકસાન અને પાકું સરવૈયું બનાવવું. તે બનાવી લીધું પછી તમારે ખાતા બનાવવાના. તો તમારે જો ખાતામાં ધ્યાન રાખવાનું કે વેપાર ખાતામાં શરૂ સ્ટોકને ખરીદી જ આવે, જમા બાજુ વેચાણ આખર સ્ટોક આવે, પછી પાકા સરવૈયામાં સમય બધું ધ્યાન રાખવાનું. 5મું ઉદાહરણ એ મોસ્ટ એમપી છે. ઘણા વખત ગયા વર્ષે ઘણા વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો આ ઉદાહરણ નંબર 5 જોઈ લેજો. ઉદાહરણ નંબર 5નો જવાબ છે તમારે કેમ કોષ્ટક બનાવવું, કાચું સરવૈયું કેમ બનાવવું, પછી વેપાર ખાતું હોય તેનું નામ કેમ લખવું, નામ હરખું લખજો, વિગત શું કેમાં કઈ વિગત આવે એ પણ ધ્યાન રાખજો. તો અહીંયા પાકું સરવૈયું પૂરું થાય છે. પાકું સરવૈયું આપણે કરીએ છીએ. પછી ઉદાહરણ નંબર 6 સ્ટાર્ટ થાય છે. તો ઉદાહરણ નંબર 6 એમાં એકાદો હવાલો અલગ છે. બધું મોસ્ટ ઓફ બધા ઉદાહરણ સરખા જ છે પણ એકાદા હવાલા અલગ છે. તો એકાદો હવાલો તમારે જોવાનો હોય. ઉદાહરણ નંબર 6 તેનો જવાબ છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું છે. એમાં ઉધાર બાજુ કઈ વિગત આવે, જમા બાજુ કઈ વિગત આવે એ જોઈ લેજો. એના પછી ઉદાહરણ નંબર 9 આપેલું છે. ઉદાહરણ 9 જરાક અલગ જ રીતનો દાખલો છે. એટલે અથવામાં તમને આ દાખલો પૂછી શકે, બાકી ઓલા દાખલા પૂછાશે મોસ્ટ ઓફ તા. એટલે ઉદાહરણ ઓલા હતા જે 3, 4, 5 એ કરી લેજો. એ મોસ્ટ એમપી છે. એના અથવામાં ઉદાહરણ 9નો જો અલગ દાખલો છે. આ અલગ દાખલો તમને અથવામાં પૂછી શકે. ન આવડે ન કરો તો હાલે, ઓલા દાખલા પણ કરી લેજો એટલે આવડી જશે. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. કંઈ કામ હોય તો કોમેન્ટ કરજો.